વેદાબેન, સ્ટોરી ટાઈમ કહી દઉં ને. આજે એક ગુરુ શિષ્યની સ્ટોરી કહું છું. ઓકે. એક છે ને ધૌમ્ય ઋષિ હતા. કયા ઋષિ? ધૌમ્ય ઋષિ. એને છે ને એક શિષ્ય હતો, એનું નામ હતું ઉપમન્યુ. શું હતું? ઉપમન્યુ. ઉપમન્યુને છે ને અભિમન્યુ નહીં, અભિમન્યુ અલગ છે. ઉપમન્યુ છે ને એને બહુ જ એટલે બહુ જ ખાવા જોઈએ, એને બહુ જ ભૂખ લાગે. પછી એનું કામ શું હોય, ઋષિના આશ્રમમાં જ્યારે ભણતા હોય ને ત્યારે ઋષિ કહે ને ત્યારે ગાયો ચરાવવા જવાનું હોય, પછી ભિક્ષા માંગવા જવાનું હોય, એ બધું કરવાનું હોય એને. તો જ્યારે છે ને ઉપમન્યુ છે ને એ ગાયો ચરાવવા જાય અને જોડે જોડે ભિક્ષા માંગવા જાય. તારું ધ્યાન છે? ઓકે. તો જ્યારે ભિક્ષા માંગવા જાય ને તો ઉપમન્યુને તો લાગે બહુ જ ભૂખ. તો શું કરે કે ભિક્ષા માંગે ને એમાંથી થોડીક ભિક્ષા ખાઈ લે. પછી એ ગુરુને છે ને એની પરીક્ષા કરવી હતી. તો ગુરુએ કીધું કે ઉપમન્યુ કે તું આટલો બધો જાડો ને પાડો કેમ ન થતો જાય છે, તને ખાવા ક્યાંથી મળે છે? તો ઉપમન્યુએ તો સાચું કહી દીધું કે ગુરુ કે હું માંગવા જાઉં ને ભિક્ષા તો એમાંથી હું થોડીક ભિક્ષા ખાઈ લઉં છું. તો ગુરુએ કીધું કે એવું કરાય નહીં, તું મારા માટે ભિક્ષા માંગવા જાય છે ને તો હું તને આપું ને એ જ તારે ખાવાનું હોય, એટલે કાલથી તું ભિક્ષા માંગવા જાય ને એમાંથી તારે કશું ખાવાનું નહીં. બીજા દિવસે ઉપમન્યુ ગયો પણ એણે ગુરુએ તો ના પાડી હતી કે ભિક્ષા માંગે એમાંથી તો એને કશું ખાવાનું નથી. પણ એને લાગે બહુ જ ભૂખ લાગે એને. તો એમણે શું કર્યું, ઉપમન્યુએ બીજી વાર ભિક્ષા માંગવા ગયા. એકવાર ભિક્ષા માંગીને ગુરુને આપી દીધી, બીજી વાર ભિક્ષા માંગવા ગયા. થોડાક દિવસ થયા ને તો ગુરુને પાછો ડાઉટ ગયો. એ કે ઉપમન્યુ તું ખાય છે ક્યાંથી કે તારું શરીર તો સહેજે સુકાતું નથી, એવો ને એવો જ રૂષ્ટપુષ્ટ છો. તો ઉપમન્યુએ કીધું કે ગુરુજી કે હું એકવાર ભિક્ષા માંગીને તમને આપી દઉં અને બીજી વાર હું પાછી ભિક્ષા માંગવા જાઉં અને એમાંથી હું ખાઈ લઉં. તો ગુરુજીએ કીધું કે એવું કરાય નહીં, કેમ કે બીજા ભિક્ષાર્થી હોય, મતલબ એના જેવા બીજા શિષ્યો હોય જે ભિક્ષા માંગવા જતા હોય, તું 2 વાર માંગી આવે તો પછી એમના ભાગમાં કાંઈક ઓછું આવે ને, એટલે એ કે એવું કરાય નહીં. પછી ઉપમન્યુએ તો એ વાત પણ માની લીધી. પછી તોય ઉપમન્યુનું શરીર તો રૂષ્ટપુષ્ટ જ રહ્યું. તો ગુરુજીએ થોડાક દિવસ પછી પાછું પૂછ્યું કે ઉપમન્યુ તું હવે શું કરે છે? કે તું ભિક્ષા માંગતો નથી, બીજી વાર ભિક્ષા માંગતો નથી, તો હવે તું તારું પેટ કેવી રીતે ભરે છે? તો ઉપમન્યુએ કીધું ગુરુજી હું જે ગાય ચરાવવા જાઉં છું ને હું એનું દૂધ પી લઉં છું. તો ગુરુજી કહે કે ગાયના દૂધ તારે મને પૂછ્યા વગર પીવાય નહીં, કારણ કે ગાયના દૂધ ઉપર કોનો હક હોય? એના વાછરડાનો, એટલે તારે એ પીવાય નહીં. તો ઉપમન્યુએ કીધું સારું, હવે હું ગાયનું દૂધ પણ પીશ નહીં. થોડાક દિવસ થયા ને તો પાછો ઉપમન્યુ છે ને એ એવો ને એવો જ રૂષ્ટ ને પુષ્ટ જ રહ્યો. તો ગુરુજીને પાછો ડાઉટ ગયો. ગુરુજીએ પૂછ્યું કે ઉપમન્યુ હવે તું શું કરે છે? કે હજી તો તારું શરીર એવું ને એવું જ રૂષ્ટપુષ્ટ છે, હવે તું કેવી રીતે તારું પેટ ભરે છે? તો ઉપમન્યુ કહે કે ગુરુજી કે ગાયોના જે વાછરડા હોય ને એ દૂધ પી લે ને એના પછી એના મોઢા ઉપર થોડાક ફીણ ચોઈટા હોય, તો એ કે હું એ ફીણ ખાઈને મારું પેટ ભરું છું. તો ગુરુજીએ શું કીધું કે આ તો વાછરડાને તારી ઉપર દયા આવી જાય તો એ કે એ તો પોતે દૂધ ન પીવે ને બાકીનું બધું બહાર કાઢે, એ કે એટલા માટે તું તારું શરીર આવું રૂષ્ટપુષ્ટ છે, એવું કરાય નહીં, એના ઉપર તો વાછરડાનો અધિકાર કહેવાય. હવે તો ઉપમન્યુ માટે બધા જ પોતાનું પેટ ભરવાના બધા રસ્તા બંધ થઈ ગયા. હવે શું કરે ઉપમન્યુ? પછી છે ને ઉપમન્યુ બહુ જ વિચારે ને લાગે બહુ જ ભૂખ. પાછો ગાયો ચરાવવા ગયો ને તો ઉપમન્યુને થયું કે હવે તો બહુ જ ભૂખ લાગી છે, શું કરવું? તો એણે પાંદડા ખાધા. તો પાંદડા શેના હતા? આંકડાના પાંદડા હતા. આંકડાના પાંદડા એણે બહુ બધા ખાઈ લીધા ને તો એની આંખો જતી રહી, એને કશું દેખાય નહીં, આંધળો થઈ ગયો ઉપમન્યુ. તો ચાલતો આવતો હતો ને એને દેખાતું તો હતું નહીં, તો કૂવામાં પડી ગયો. અને આ બાજુ છે ને જે એના ગુરુ હતા ને ધૌમ્ય ઋષિ, એ તો ચિંતા કરી કે ઉપમન્યુ હજી સુધી કેમ નથી આવ્યો. પછી ઉપમન્યુને શોધવા માટે ધૌમ્ય ઋષિ અને એના બીજા શિષ્યો હોય ને એ બધા ગયા, બૂમો પાડે કે જ્યાં ભિક્ષા માંગવા જાય, જ્યાં ગાયો ચરાવવા જાય ને એ રસ્તા ઉપર પેલા ઋષિ એને શોધવા માટે ગયા.
બૂમો પાડે, ઉપમન્યુ ક્યાં છે તું, ઉપમન્યુ ક્યાં છે તું. ત્યાં તો એક કૂવો આવ્યો ને જ્યાં અંદર ઉપમન્યુ પડી ગયો તો, ત્યાંથી એણે બૂમ મારી કે ગુરુજી હું અહીંયા છું. ઉપમન્યુ તો અંદર પડી ગયો તો ગુરુએ કીધું કે તું આમાં કેવી રીતે પડી ગયો. તો ઉપમન્યુએ કીધું બધું કે હું આવી રીતે આંકડાના પાંદડા ખાઈ ગયો, તો એ કે હું આમાં પડી ગયો. તો ગુરુજીને બહુ જ દયા આવી કે મેં આને બધું ખાવાની આની પરીક્ષા કરવા માટે કે મેં એને ખાવાના બધા રસ્તા બંધ કરી દીધા, એટલા માટે આ બિચારો મારો શિષ્ય કૂવામાં પડી ગયો. તો એણે શું કર્યું, ગુરુજીએ કીધું કે તું છે ને અશ્વિની કુમારોને પ્રાર્થના કર. અશ્વિની કુમાર એટલે કોણ ખબર છે? અશ્વિની કુમાર છે ને એ દેવોના ડૉક્ટર છે. એમની પાસે બધા રોગને ઠીક કરવાનું નોલેજ છે. તો એણે ઉપમન્યુને કીધું કે તું છે ને અશ્વિની કુમારને પ્રાર્થના કર. હવે ઉપમન્યુએ તો અશ્વિની કુમારને બહુ બધી પ્રાર્થના કરી કે મને તમે મારી આંખો ઠીક કરી દો, મને સ્વસ્થ કરી દો. તો અશ્વિની કુમાર પ્રગટ થયા. અશ્વિની કુમારે કીધું કે હું તને કે લે આ માલપુઆ ખાવા માટે આપું છું, તું માલપુઆ ખાઈ લે. તો પેલા ઉપમન્યુએ શું કીધું, હું મારા ગુરુને પૂછ્યા વગર ખાઈ શકું નહીં, કારણ કે એના ગુરુએ ના પાડી હતી ને કે એને કીધા વગર એને પૂછ્યા વગર કશું ખાવાનું નથી. એટલે છે ને ઉપમન્યુએ ના ખાધા માલપુઆ. તો જે અશ્વિની કુમાર હતા ને એ પ્રસન્ન થયા એની ઉપર કે તારી ગુરુ ભક્તિ તો બહુ જોરદાર છે, કે આવી ગુરુ ભક્તિ તો મેં ક્યાંય જોઈ નથી, કે તારા ગુરુજી કે એમ જ તું કરસ. ગુરુ એટલે કોણ ખબર છે? ટીચર. આપણા જે ટીચર હોય ને એને ગુરુ કહેવાય. ગુરુ માતાને ટીચર. હા, તો ગુરુદેવ ગુરુ માતા સર કહેવાય. હા, ગુરુદેવ સર ને ગુરુ માતા ટીચર. તો અશ્વિની કુમાર એનાથી બહુ જ ખુશ થઈ ગયા. તો અશ્વિની કુમારે એની આંખોય ઠીક કરી દીધી અને એને છે ને વરદાન આપ્યું કે તને બધા જ વેદ અને ઉપનિષદ ને એ બધું જ યાદ થઈ જશે. અને એને કૂવામાંથી બહાર પણ કાઢી દીધો. અને પછી જે ઉપમન્યુ હતો ને એ આવીને અને ધૌમ્ય ઋષિને પગે લાગ્યો અને ધૌમ્ય ઋષિના આશીર્વાદ લીધા. ધૌમ્ય ઋષિ પણ બહુ જ હેપ્પી થઈ ગયા એનાથી, કારણ કે એનો જે શિષ્ય હતો એની બધી વાત માનતો હતો. એની વાત માનવા માટે એણે પોતાના જે જીવન હોય એ સંકટમાં મૂકી દીધું હતું. એટલો એનો શિષ્ય હતો ને એ ઓબેડિયન્ટ હતો, એટલે એના ગુરુ કહે ને એમ જ કરતો હતો. અને એને ઠીક કોણે કર્યો? અશ્વિની કુમારે. બરાબર ને? ચાલ હવે તું મને એક સવાલનો જવાબ કે અશ્વિની કુમાર છે એના ગુરુપુત્ર પેલા મંત્રપુત્ર કોણ હતા? નકુલ અને સહદેવ. ગ્રેટ, મસ્ત. ચાલો સુઈ જશો? હા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.